ગ્લોબલ સ્તરે ફેશન આઇકોનિક સિટી પેરિસ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન યુનેસ્કો ડાયરેક્ટર જનરલ આન્ડ્રે અઝાલે દ્વારા સત્તાવાર રીતે ગરબા અને અમૃત સાંસ્કૃતિક ધરોહર પ્રમાણપત્ર રાજ્યના યુવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસુરિયાને એનાયત કરવામાં આવ્યું હતું। જે કાર્યક્રમની કેટલીક યાદગાર ક્ષણો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી હતી। प्रधानमंत्री नरेंद्र मोदी ने दीर्घदृष्टि विचारों नितनवीन उपलब्धियों साथ देश ने बुलंदी शिखरे प्रस्थापित कर्यु छे। पाछला एक दशक में धर्म की मजबूत नींव पर साकार थई रहेल विरासत साथ विकास ने पगले दरेक स्तरे भारत की वैश्विक छवि उन्नत बनावी छे। त्यारे यूनेस्को द्वारा 6 डिसेम्बर 2023 रोजे गुजरातना गरबा ने अमृत सांस्कृतिक धरोहर तरीके स्थान आपी सम्मानित करवानी घोषणा करवामां आवी हती। ત્યારે સમગ્ર ભારત સહિત દુનિયામાં ભાતીગર સાંસ્કૃતિક વિરાસત ગરબાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું। ત્યારે ગ્લોબલ સ્તરે ફેશન આઇકોનિક સિટી પેરિસ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન યુનેસ્કો ડિરેક્ટર જનરલ ઓડ્રે ઓજોલ દ્વારા સત્તાવાર રીતે ગરબાને અમૃત સાંસ્કૃતિક ધરોહર પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું। રાજ્યના યુવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસુરિયાને યુનેસ્કો ડિરેક્ટર જનરલ ઓડ્રે એજોલ હસ્તે આ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું। ત્યારે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ગુજરાતના ગરબા સાથે દેશમાં ઉજવાતા ઉત્સવ મેળાઓ પરંપરાઓ પ્રાદેશિક નૃત્યો સહિત 15 સાંસ્કૃતિક વિરાસતને યુનેસ્કોની અમૃત ધરોહર યાદીમાં સમાવિષ્ટ કરાઈ ચૂકી છે। ત્યારે પેરિસ ખાતે આયોજિત પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમ અંતર્ગત એક શામ ગરબા કે નામ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। જે કાર્યક્રમની કેટલીક યાદગાર ક્ષણો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરવામાં આવતી હતી। કેતન પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।